મોર્નિંગ. ચલો નેક્સ્ટ આપણું આ લાસ્ટ પેજ છે. આપણે આ આખી બુક, આપણી જે ઇંગ્લિશ બુક છે એમાં કેપિટલ લેટર્સ, એબીસીડી કેપિટલ અને સ્મોલ શીખી, 1 to 10 ના સ્પેલિંગ શીખ્યા, એડિશન સબટ્રેક્શન શીખ્યા, હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને સબટ્રેક્શન અને એડિશન શીખ્યા. અને લાસ્ટ રાઈટ આ પેજમાં શું છે તો કે સૌ પહેલા ડે, ડેટ, નેમ, રોલ નંબર લખ્યા પછી ક્વેશ્ચન 1 છે રાઇટ નંબર. એટલે તમારે નંબર લખવાના છે. બટ હાઉ, કેવી રીતે? તો કે જો આપણે વાત કરીએ કે 0 છે તો જ્યારે 0 હોય છે ત્યારે શું હોય છે? 0 હોય ત્યારે દેન અહીંયા આપણે પહેલા વાત કરવાની હતી. અહીંયા ઓકે, 1 plus 0 equal to કેટલા? તમારી પાસે એક ચોકલેટ છે, તમે કોઈને દેતાય નથી ને ખાતાય નથી, તો તમારી પાસે કેટલી વધી? 1. તો 1 plus 0 equal to 1. then 1 plus 1 1 1 2. then અહીંયા શું આવશે? 2. 1 plus 1 equal to 2. then 1 plus શું આવશે? 1 plus 2 1 plus 2 1 plus 2. તો 2 છે તો 2 માં 1 નાખીએ તો 2 પછી 3. જો કોઈ પણ નંબર હોય, કોઈ પણ સંખ્યા હોય, પણ જ્યારે એમાં 1 નાખવાના આવે ને એટલે જે તે સંખ્યાની પછી પાછળની સંખ્યા તમે લખો એટલે એમાં 1 ઉમેરાઈ જાય. લાઈક હું તમને જો વાત કરું તો આપણે અહીંયા વાત કરીએ 1 plus 3. તો 3 પછી શું આવે? તો કે 4 આવે ને. તો 3 જો 3 and plus 1 1 2 3 4 થયા ને 4. એટલે જ્યારે પણ તમારે કોઈ પણ સંખ્યાની અંદર એક જ ઉમેરવાનો હોય છે ત્યારે જે તે સંખ્યાની પાછળની સંખ્યા પણ લખી શકો છો. લાઈક આપણે વાત કરીએ તો હવે આપણે ક્યાં પહોંચ્યા? 1 plus 4 1 plus 4. then 4 after 5. It's magic. કોઈ પણ સંખ્યા, કોઈ પણ સરવાળો કર્યા વગર તમને આવડી જાય છે. જ્યારે કોઈ પણ સંખ્યાની અંદર કોઈ પણ 1 જ ઉમેરવાના હોય, કોઈ પણ સંખ્યા લ્યો એની સાથે +1 કરો એટલે જે તે સંખ્યાની પાછળની સંખ્યા એટલે કે આફ્ટર નંબર આવે છે. લાઈક ધીસ અહીંયા છે 6. 6 plus 1 1 plus 6 કેટલા થાય? તો કે 7. then 1 plus 7 equal to 8. જો 1 plus 7 equal to કેટલા થાય છે? 7 પછી શું આવે? તો કે 8. then 1 plus 9 1 plus 9 equal 1 plus 8 equal to 9. yes. and 1 plus 9 1 plus 9 9 after 10 1 0 10. જ્યારે કોઈ પણ સંખ્યા તમને આપેલી છે કે જેની અંદર તમારે જસ્ટ 1 એડ કરવાનો છે. કેટલા? જસ્ટ 1 એક જ એડ કરવાનો હોય છે ત્યારે તમે આવો મેજિક યુઝ કરી શકો છો. શું કરવાનું? 1 plus 8 હોય તો 8 after 9. તો જવાબ શું આવે છે? 1 plus 8 equal to 9. then હવે આપણે અલગ મેજિક શીખીએ. ઓકે, 10 plus 1. જ્યારે 2 ડિજિટ હોય, પાછળ 0 હોય ત્યારે કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી. શું કરવાનું છે? તો એક બીજું મેજિક કરવાનું. અને એ બીજું મેજિક શું છે? તો જ્યારે 10 plus 1 equal to, તો 1 છે તો 1 લખો, પાછળ શું છે? 1. કોઈ જ વસ્તુ કર્યા વગર આગળની સંખ્યા લખો, પાછળની સંખ્યા લખો. પણ ક્યારે? જ્યારે પહેલી સંખ્યા જે છે એમાં 0 હોય. કેટલા હોય? 0 હોય. તો આગળની સંખ્યા અને પાછળની સંખ્યા તમારે લખવાની. લાઈક ધીસ 10 પ્લસ શું છે? 2. દેન આપણે જો કાઉન્ટ બી કરીએ ને તો 2 1 and 2. 10 પછી 10 11 12. તો 12 લખીએ એટલે શું થાય? 1 2 12. એટલે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા. આગળની સંખ્યા આગળ આવે
પાછળની સંખ્યા પાછળ આવે છે. તમે થોડા નાના છો ને એટલે આવી માસ્ટર કી આપું છું, બાકી તો થોડા મોટા થશો એટલે ઇઝીલી તમને ખબર પડશે કે 10 પ્લસ 10 પ્લસ 2 ઇક્વલ ટુ 12. ઓકે, જો આમ તો લીગલી એવી જ રીત છે કે તમે 10 પ્લસ 2 એવી રીતે કરો કે 10 પ્લસ 2 ઇક્વલ ટુ 12. પણ તમને જો ઇઝીલી ખ્યાલ આવે એવી આ રીત છે, જેમાં આપણે શું કરીએ છીએ, આગળની સંખ્યા આગળ અને પાછળની સંખ્યા પાછળ લખીએ છીએ. 10 પ્લસ 3 ઇક્વલ ટુ 13. 10 plus 4 equal to 14. Then 10 plus 5 then equal to 15. Then આવે છે 10 plus 6 equal to 16. આગળનો 1 પાછળનો 6 1 6 16. 10 plus 7 1 7 17. Then આવે છે 1 8. 10 plus 8 1 8 18. 10 plus 9 1 9 19. પણ જ્યારે 10 plus 10 આવે ત્યારે શું કરવાનું? જો જ્યારે બંને જગ્યાએ 0 હોય ને, બંને જગ્યાએ 0, ત્યારે લાઈક ધીસ 10 plus 10. then આગળની સંખ્યામાં ને પાછળની સંખ્યામાં બંનેમાં 0 છે તો પાછળ 0. 1 plus 1 1 plus 1 કેટલા થાય છે? 2. then 2. તમારી પાસે 10 આઈસ્ક્રીમ છે, સાથે તમારે કોઈ અંકલ બહારથી આવે છે, એ ઘરે ફરીથી 10 આઈસ્ક્રીમ લાવે છે, તો 10 plus 10 equal to કેટલા થઈ જાય છે? 20. જો આ વસ્તુ એવી છે કે એકદમ શાંતિથી ધ્યાનથી જ્યારે તમને શીખવાડવામાં આવે છે ત્યારે તમે ધ્યાન રાખો તો તમને આવડે છે. then 10 plus 10 10 plus 10 equal to 20. yes. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ તો શું છે, તો હવે આઈ થિંક આવે છે 20 ની લાઈન આવે છે ને, તો 20 ની લાઈન આપણને શું કહે છે, ચલો આપણે જોઈએ. ઓકે, હવે આવે છે 20 20 plus 1 equal to કઈ જ નહીં કરવાનું, 20 plus 1 equal to 21 21. ઈઝી છે ને? 20 plus 2 equal to 22. કઈ નહીં, આગળની સંખ્યા આગળ અને પાછળની સંખ્યા પાછળ આપણે મૂકવાની છે. ઓકે, then 20 plus 3 equal to 23. 20 plus 4 equal to 2 4 24 है ने. then 25 કઈ રીતે આવશે તો કે 20 plus 5 equal to 2 5 25. 20 plus 6 equal to 2 6 26. 20 plus 7 then 27. 20 plus 8 equal to 2 8 28. 20 plus 9 equal to 2 9 29. અને જ્યારે બંને સંખ્યામાં પાછળ 0 આવે એટલે પાછળ 0 અને 2 plus 1 equal to 3. તમારી પાસે 20 કોઈ ઓબ્જેક્ટ છે, કોઈ વસ્તુ છે, એમાં પ્લસ 10 થાય છે તો પ્લસ કેટલા થઈ જાય છે? ઇક્વલ ટુ કેટલા થઈ જાય છે? 30. આ 0 અને આ 0 અહીંયા મૂક્યો. 2 plus 1 equal to 3. 30. ફ્રેન્ડ્સ, ઘણી બધી રીતો હોય છે સબટ્રેક્શન એડિશન કરવાની, પણ આપણે સૌથી ઈઝી રીત કરવાની જેથી કરીને એકદમ હસતા રમતા આપણને આવડી જાય. 30 plus 1 તો 3 1 31. 30 plus 2 equal to 3 2 32. 30 plus 3 equal to 3 3 33.
દેન આવે છે 30 પ્લસ 4 3 4 34 3 and 4 34 30 plus 5 equal to 3 5 35 30 plus 6 equal to 3 and 6 36 then અહીંયા જોઈએ તો 30 plus 7 equal to 3 7 37 30 plus 8 equal to 3 8 38 30 plus 9 equal to 3 9 39 and last શું આવે છે 30 plus 10 equal to 0 0 equal and 3 plus 1 equal to yes આપણે વાત થઈ હતી ને કે કોઈ પણ સંખ્યા હોય એમાં 1 ઉમેરીએ એટલે જે તે સંખ્યાની પાછળની સંખ્યા આવી જાય છે એટલે 3 plus 1 equal to 4 એટલે 30 plus 10 equal to 40 જો આમ જોવા જઈએ તો મેજિક જેવું છે ને ફ્રેન્ડ્સ હે ને તો આ મેજિક તો આપણે બધાએ શીખી લેવાનું ઈઝી છે થોડું ધ્યાનથી જુઓ ને એટલે તમને ઈઝીલી આવડી જાય ઓકે દેન છે 40 plus 1 equal to તો કે 4 1 41 40 plus 2 equal to 4 2 42 40 plus 3 equal to 4 3 43 આગળની સંખ્યા આગળ અને પાછળની સંખ્યા પાછળ આપણે લખવાની હોય છે 40 plus 4 equal to 4 4 44 40 plus 5 equal to 4 5 4 5 45 40 plus 6 equal to 4 6 46 then આપણે આગળ જોઈએ તો શું છે 40 plus 7 equal to 4 7 47 40 plus 8 equal to આવડી ગયું ને તમને બધાને 4 8 48 then 40 plus 9 equal to 4 9 49 then last છે 40 plus 10 equal to 0 તો 0 and 4 plus 1 equal to 5 એટલે 40 plus 10 equal to 50 then આપણને શું આવડી ગયું હવે બધાને યસ સરસ મજાનું આપણને આવડી જાય છે શું આવડી જાય છે એડિશન ઓકે નાઉ આની અંદર આપણે શું આવે છે તો જોઈએ અરે કેટલું ઈઝી આવે છે હવે તો આપણે ટેબલ જો અત્યાર સુધી આપણે ટેબલ એટલે શું માનતા હતા ટેબલ એટલે ટેબલ ડાઇનિંગ ટેબલ હોય કોઈ સ્ટૂલ હોય જેની ઉપર ચડીને આપણે કોઈ વસ્તુ લેતા હોય એને ટેબલ કહેતા હતા પણ હવે ટેબલનો એક નવો અર્થ આપણે શીખવાનો છે અને એ ટેબલનો અર્થ શું છે ઘડિયા શું એકડે આવડી જાય તો ઘડિયા સ્ટેપ બાય સ્ટેપ આવે હે ને આજે આપણે સિમ્પલ રમતા રમતા એકનો ટેબલ કરવાનો છે કોનો એકનો તો એમાં આપણે આમાં લખીએ છીએ શું 1 multiply 1 equal to 1 પણ આપણે આવું કાંઈ બોલવું નથી આપણે જસ્ટ બોલવાનું 1 એકા 1 શું બોલવાનું છે 1 એકા 1 બોલો જોઈ 1 એકા 1 શું બોલવાનું 1 એકા 1 આ થઈ ગયું પછી 1 દુ દુ શું બોલાય છે 1 દુ દુ શું બોલવાનું 1 દુ દુ then 1 તરી 3 1 તરી 3 પછી શું આવે છે 1 ચોક 4 હે ને એકદમ ઈઝી છે શું છે પછી 1 પંચુ 5 1 એકા 1 1 દુ દુ 1 તરી 3 1 ચોક 4 1 પંચા 5 ચલો તો મારી સાથે તમે પણ બોલો તો 1 એકા 1 1 દુ દુ 1 તરી 3 1 ચોક 4 1 પંચુ 5 જો
બોલતા આવડે તો લખતા આવડે. એટલે પહેલા શું કરવાનું છે? અહીંયા લખીએ 1 દુ દુ, 1 તરી 3, 1 ચોક 4, 1 પંચું 5. પછી અહીંયા શું આવશે? તો કે 1 છક 6, 1 છક 6. શું બોલવાનું? 1 છક 6. પછી શું આવશે? 1 સત્તુ 7, 1 અઠ્ઠું 8, then 1 નવા 9 અને 1 કે દાન 10. શું બોલવાનું? 1 છક 6. શું બોલવાનું? 1 છક 6. 1 સત્તુ 7. શું બોલવાનું? 1 સત્તુ 7. 1 અઠ્ઠું 8. 1 નવા 9. 1 કે દાન 10. સેમ એક વખત અહીંયા ઘડિયો લખી લેવાનો છે અને પછી રિપીટ અહીંયા રિવાઇઝમાં કરવાનો છે, અગેન લખવાનો છે. શું કરવાનું? 1 એકુ 1, 1 દુ દુ, 1 તરી 3, 1 ચોક 4, 1 પંચું 5, 1 છક 6, 1 સત્તુ 7, 1 અઠ્ઠું 8, 1 નવા 9 અને 1 કે દાન 10. કેટલો સહેલો છે ને? એક બાળ ગીત આપણે ગાતા હોય ને એવી જ રીતે આપણને ઘડિયો આવડી જાય. પણ આપણે લખીએ ત્યારે 1 છક 6, 1 છક 6, એક લખ્યા પછી એને 5 ટાઈમ બોલવાનું. 1 છક 6, 1 છક 6 એવી રીતે બોલશો ને એટલે તમને ઘડિયો એટલે કે એકનો ટેબલ યાદ રહી જશે. હવે તમને અહીંયા અલગ અલગ પૂછે છે કે શું થાય? 1 એકુ 1, 1 છક 6, 1 અઠ્ઠું 8, 1 ચોક 4, 1 નવા 9. પછી 1 નવા 9 છે તો 1 દાન 10. અને ધેન આપણે આગળ જોઈએ તો 1 પંચા કેટલા થાય છે? 1 પંચા કેટલા થાય છે? ચલો બોલો તો. 1 પંચા 5 અને 1 છક નહીં 1 દુ દુ. જો તમે જોશો ને તો 1 છક લખેલું હોય ને અહીંયા પાછળ જે સંખ્યા છે ને ઈ જ અહીંયા આવે છે. અહીંયા જે સંખ્યા વચ્ચે છે ને ઈ જ પાછળ આવે. જે સંખ્યા વચ્ચે છે એ જ સંખ્યા પાછળ આવે છે. તો આ રીતે આપણો એકનો ઘડિયો પૂરો થાય છે. ચલો બોલતા જાઓ અને લખતા જાઓ.